રાજ્યમાં મેઘરાજા જમાવટ કરશે હવામાન વિભાગની આગાહી છે। દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે 5 દિવસ રેડ એલર્ટ છે। સૌરાષ્ટ્રના જિલ્લામાં વરસાદનું યલો અને ઓરેન્જ એલર્ટ અપાયું છે તો 7 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। દરિયો તોફાની બનવાના કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। અમદાવાદમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી। 5 जुलाई तक एक्सट्रीमली हैवी टू वेरी हैवी विथ एक्सट्रीमली हैवी रेनफॉल का वार्निंग दिया गया है। साउथ गुजरात की जो ज़िला है ये मेनली उस ज़िला में कवर हो रहा है और जो सौराष्ट्र का साउदर्न डिस्ट्रिक्ट है इसमें हैवी टू वेरी हैवी रेनफॉल का वार्निंग दिया गया है ऑरेंज वार्निंग के साथ, और जो एक्सट्रीमली हैवी रेनफॉल है रेड वार्निंग के साथ दिया गया है। आइसोलेटेड एक का दुक्का स्थानों में हैवी टू वेरी हैवी विथ एक्सट्रीमली हैवी रेनफॉल होने का संभावना रहेगा। कल के लिए जो एक्सट्रीमली हैवी रेनफॉल डिस्ट्रिक्ट कर रहा है साउदर्न गुजरात में जो सूरत, नवसारी, वलसाड, डांग, दमन दादरा नगर हवेली के लिए दिया गया एक्सट्रीमली हैवी रेनफॉल रेड वार्निंग के साथ। हैवी टू वेरी हैवी रेनफॉल वार्निंग दिया गया है भरूच, नर्मदा और तापी के लिए ऑरेंज वार्निंग के साथ। हैवी रेनफॉल वार्निंग दिया गया है बड़ौदा और छोटा उदयपुर के लिए येलो वार्निंग के साथ। सौराष्ट्र कच्छ में वेरी हैवी रेनफॉल का वार्निंग दिया गया है अमरेली, भावनगर के लिए दिया गया है ऑरेंज वार्निंग के साथ। हेवी रेनफॉल येलो वार्निंग के साथ गिर सोमनाथ, जूनागढ़, राजकोट, बोटाड और दीव के लिए दिया गया है। थंडरस्टॉर्म वार्निंग की भी अगले 5 दिन के लिए दिया गया है। इसमें बिजली गिरने का भी संभावना रहेगा। फिशरमैन भाई के लिए भी वार्निंग दिया गया है अगले 5 दिन के लिए एंटायर गुजरात कोस्ट के लिए स्क्वाली वेदर के साथ। जो स्पीड रहेगा 40 से 50 किलोमीटर प्रति घंटा, गास्टिंग 60 किलोमीटर प्रति घंटा होने का संभावना है। तो आप जुओ हवामान विभाग तरफथी आगाही करवामां आवी छे कि आगामी समयमां भारे वरसाद रहेशे। दक्षिण गुजरातमां जोर वधारे रहेशे। हमारी साथे हमारा सहयोगी मिथुन हमारी साथे जोड़ाई गया है वेदर रूमथी। मिथुन, सौराष्ट्रमां तो आपणे जोया छे कि वरसादनी शरूआत थई गई है। उत्तर गुजरातमां पण गईकाले सारो एवो वरसाद हतो। दक्षिण गुजरातमां सतत घणा समयथी वरसाद वरसी रह्यो छे, पण मध्य गुजरातमां वरसाद क्यारे शुं कही रही छे विंडी, शुं विगतो? बिल्कुल, આપણે જેવી રીતે ગ્રાફિક્સના માધ્યમથી જોઈએ કે આગળના જે 7 દિવસ છે ક્યાં ભારે વરસાદ છે ને કયા વિસ્તારોમાં વરસાદ ઓછો જોવા મળશે। આપણે બે ભાગ જે રીતે પાડેલા છે અને પહેલો દિવસ એટલે કે આજે જે 1 તારીખ છે 1 તારીખમાં કઈ રીતે અને ક્યાં વરસાદ પડવાનો છે તો મોટા ભાગના સ્થળોએ હળવોથી જે મધ્યમ વરસાદ થવાનો છે તે તમામ જે આ બ્લુ રંગમાં જે છે કે એટલે કે જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, દમણ, વલસાડ અને દાદરા અને નગર હવેલી આ તમામ જે વિસ્તારો છે ત્યાં મોટા ભાગના સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડશે। હવે બીજું જો આપણે જોઈએ તો કેટલાક સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડશે એટલે કે આ બાકીનો જે વિસ્તાર છે ત્યાં અમુક ભાગોમાં જ વરસાદ પડશે એટલે કે જેમાં છે કચ્છ, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, બોટાદ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, વાવ, થરાદ અહીંયા અમુક જગ્યાએ જ વરસાદ હળવોથી મધ્યમ પડશે તેવી આગાહી કરવામાં આવી છે। હવે આપણે જોઈએ કે બીજા જે દિવસે એટલે કે બીજી તારીખે કયા પ્રકારની સ્થિતિ છે। અહીંયા જે રીતે હવે સીધી જે આપણે વાત કરીએ તો 3 તારીખની વાત આવે છે એટલે કે ત્રીજી તારીખે કયા પ્રકારની સ્થિતિ છે તો મોટાભાગના સ્થળોએ જે હળવોથી મધ્યમ વરસાદ છે તે માત્ર આટલા પૂરતો જ છે એટલે કે વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ, વલસાડ, દાદરા અને નગર હવેલી અને સાથે જ જે આ તમામ જે વિસ્તાર છે એટલે કે હળવોથી મધ્યમ વરસાદ પરંતુ કેટલાક સ્થળોએ પડશે તેમાં કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ તથા જે ઘણા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ જે પડવાનો છે તે જે છે તે આ બધા સ્થળો છે વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદ, અમદાવાદ અને ગાંધીનગર। આગળની આપણે સ્થિતિ જોઈએ તો જે રીતે 4 તારીખે શું સ્થિતિ હશે તે જે હવામાન વિભાગ દ્વારા બતાવવામાં આવ્યું છે। ઘણા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ જે થવાનો છે તે આ તમામ વિસ્તારો છે વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ આ તમામ જે જગ્યાએ
હળવોથી મધ્યમ વરસાદ થશે. તો મોટાભાગના સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ જે છે તેમાં આ તમામ જે બ્લુ કલરમાં જે સ્થળો બતાવવામાં આવ્યા છે આ તમામ જે મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, વડોદરા, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી, દમણ, વલસાડ, દાદરા અને નગર હવેલી તથા જે કેટલાક સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ જે થવાનો છે જેમાં કચ્છનો જે વિસ્તાર છે તે આવે છે. બાકીના જે દિવસો છે એટલે કુલ 7 દિવસ સુધીની જે આગાહી છે. બીજી તારીખની જે આપણે વાત કરીએ, બીજી તારીખે પણ કયા પ્રકારની સ્થિતિ રહેવાની છે, તો જે કેટલાક સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ જે થવાનો છે તેમાં કચ્છ, પાટણ, મહેસાણા, વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદ, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ, જામનગર, દેવભૂમિ, દ્વારકા અને પોરબંદર અને જે મોટાભાગના સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ જે થવાનો છે તેમાં જે જગ્યા છે તેમાં વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ, વલસાડ, દાદરા અને નગર હવેલી. એટલે કે આપણે જોઈએ કે ખાસ કરીને જેટલા પણ આ વિસ્તારો છે તેમાં દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદ થાય. 6 તારીખનું જે પૂર્વાનુમાન છે વરસાદનું તેમાં આપણે જોઈએ તો જે કેટલાક સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ છે તેમાં કચ્છ, પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, વાવ, થરાદ અને પાટણ સાથે જ જે ઘણા સ્થળોએ હળવોથી મધ્યમ જે વરસાદ થવાનો છે તેમાં જો આપણે જોઈએ તો મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી. બિલકુલ મિથુન, આભાર આપનો. અને આપ જુઓ જે રીતે આગાહી કરવામાં આવી છે આવનારા 7 દિવસ વરસાદનું જોર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધારે રહેશે.